આવી ગયો તો વીરભાઈનો ફોન આવ્યો તો વીરભાઈ તો આયા જ દુકાને આવો આયા તા પેલા વીરભાઈ આયા તા વીરભા તું નવ્યા તો ફોન કરવો પડે આવતા હતા હે અને તમારું વાંચવાનું હોય અમારું વાટવાનું ઘઉં હોય ને ઘઉં ઘઉં એટલે આવો એકલો આગળ હેડ દે અને બીજું કેવું ચાલે શાંતિ હો શાંતિ ગોલો તો ચલાવીએ આ તો તમારું હતું એકલા આ એટલે અમે હે ને અલે આ જીતુ આ જો હન કહેતા હે આવો આવો તમે બેહી રહ્યો ધીરે એકલા આવો તો ખરે પેલા હાથ રાજામ કેપ્ટન તો બેહી રહ્યો છે તમને જો ડાયરેક્ટ ખેતર ના જવાય ખેતરમાં પણ તમે આવો તો જઈએ ને હા પણ મારે તો હું તો આવી જાઉં મારે તો રાહ જોવાની આવતી હતી આ ઘર ઘરની હોય બેહી રહ્યા હું હવે બિહાર આવીને બેહી આપણે વાત કરી વાત થઈ જાય ને ના હજુ નહીં થઈ એમને કીધું કે પેલા અમારા વીરભાઈ આવે તો વાત કરીએ તે કહી દેવું તું ને મમ્મી તને કીધું તે બધું કહી ના દઈએ ના એવી ના કહેવાય ને તમે હાજરમાં હોય તો આપણે કહીએ એમાં મારું કોમ છે મેં તને કીધું કહી જ દેવાનું હોય એમાં હું હા તો એમને તમે જ બોલો ને આ પછી દાઢી તરફ કહી દે ઘર વાટવાની આપણે તો ખબર ભાવ અલગ જ નહીં એ બધો કરતો બસ આપણે ક્યાં મતલબ દાઢી કેટલી ચાલે તમે મને કહો એટલે મને ખબર પડે 150 રૂપિયા 150 રૂપિયા વધીએ 150 રૂપિયામાં આ જુંદી આપણે કોમ કર્યો અત્યારે તો 300 રૂપિયા હાજરી થઈ ગઈ આખા દાડાની પણ 150 પણ એ તો હું બધું એમને અને 300 રૂપિયામાં તો કેટલી સેવા હોય એક વાર શેરડીનો રસ હોય એક વાર કેરીનો રસ હોય એક વાર ચા હાવા પાહી ના પણ ઉભા રહો ને 150 નું ભલે રે 150 કે વાંધો નહીં પણ જો 150 તો અડધી વેરા થવાય અડધી વેરા આવીએ પછી બીજું કે જો 150 રૂપિયામાં અડધી વેરા આવીએ તો જમવાનું તમારું ચા નાસ્તો તમારો મસાલા પાણી તમારું બરાબર હથિયાર તમારા અમારું કોઈ લેવા દેવા નહીં અમે તમે ખાલી વાંચ્યા અને કાંઈ ખાઈ ભાઈ અને અડધી વેરા ઘેર જતા રહી બોલો મંજૂર હારી 500 રૂપિયા થાય મંજૂર તો મંજૂર થાય એવું કે એટલે શંકરલાલ હા બોલો એટલે આ કોઈ ઘઉં વાટવાના તમારે સાચી વાત છે હો વાટવાના કે હું કહું હા બોલો 100 રૂપિયા દારીઓ મળે હલાબો એવું તો હોડા જેવું મળતો હતો 100 રૂપિયા તો દેજો લાવી દો આ પેલો 100 રૂપિયા કે છે આવું ખાલી 100 રૂપિયા આ તો 300 રૂપિયા હાજરી આપણે નક્કી કરી આ તો 100 રૂપિયા જ કહેવાય. ચા પાણી કશું નહીં કરાવવાનું ખાલી 100 રૂપિયા દેવાના ઓ ભાઈ ઓહો. ઓ ભાઈ અમારે 300 રૂપિયા નક્કી થયા તમે 100 રૂપિયા કેમ આવું વચ્ચે ભેદ મારો છો અમાર તો યાર મજૂર ઘેર હા તો લાવી દીધા એ તો આ મારે બીજા 5 બીજા વધારવાના હા તો હોત તો હા ભાઈ લાવી અમાર દીધા. તો અમાર હગા છે અમાર હમણાં જ વાટવાના પણ ના પેલા એ અમારા ઘેર આવ્યા તો કહેવાય કે અમારા હા, કામ તમારે ઉપર તો નક્કી થઈ છે એક કામ પહેલા કરો તમારે નક્કી કરજો બરાબર જેવું હોય એવું કહેવડાવજો મને. હું કહું. હા. 100 રૂપિયા કે આ તો આપણે 300 કીધા આમ તો 100 રૂપિયા કે પણ અમને સમજાય નાખીએ ને અમને ખબર પડે ઓછી બરાબર સમજાય લેવું તો હું સમજાય લઉં હું શું કહું બોલો એ ભાઈ 100 રૂપિયા વાળો હતો ને હા એ તમને ઉલ્લુ બનાવતું હતું ત્યાં મતલબ એ ભાઈ પહેલાંની બધે છે ને પહેલાં પૈસા લઈ ગયા એ મારા જોડે હવે વાંધો નહીં આવે ભાઈ અને પૈસા લઈને ભાઈ વાંચવા નહીં આવતું નહીં આવતો એટલે તમારી ઈચ્છા હોય તો એમને ઓર્ડર આવે ના બોલાવીએ આપણે હા એ હા અને બીજું એ પણ મારી વાત તો આપણે આ 2 દાડા એ પેલું બધું સોશિયલ મીડિયા ઉપર ચાલે કે હથિયાર પકડાય એના ઉપર કેવા હથિયાર પકડો કે હથિયાર તો આપણે લીધા કે જો કોમ જ થાય છે કશું અને એવું જો કહેતો તો કે ને કે હથિયાર નહીં પકડવાનો આ પછી અત્યારે ખેડૂત મોહન તો હથિયાર જોઈએ જ ને દાજીઓ હાથમાં હોય પાવો હાથમાં હોય હથિયાર જ કહેવાય ને દાંતેરા વગર તો વાગવાનું જમણું ત્યાં મતલબ એવું કોણ કહેતું તું આવું પાછું આ હમણાં સોશિયલ મીડિયા ઉપર મેં તો વાપર્યું એ બધા એ તો નવરા જ હોતા ઉતાર મૂકી દે તો બધા નવરા આપણે જેમ કોમ એમ ના એવું કોમ ના કરો તો પછી શું ખાય એનો છોકરો પૂછે મારો હું એમ કહેવા માંગુ છું હથિયાર વગર તો વાગવાનું જમણું કરું હોય કે હારો જે કે એમ જ કરે ને આપણે તો વઢાઈ જ ગયા જોની હો તમારા ઘઉં આજ વઢાઈ જ ગયા ગરદામી શું કહેવું તમારું કયો શંકરલાલ શું કર્યું યાર તમે હું આ શું કર્યો હો? હા, દાંતેરો બાતેરો તમારા મારા ને સાથે કોઈ પણ આવું વાઢવા હસ્યું હોય છે ને ને? મજૂરી તો કામ કરવા જ નહીં કહેતો વઢાઈ જોની ઘઉં તમારા બરાબર પેકી ફરા કેટલો માણસ 700 માણસ ઉતારે હો. બરોબર એટલે બધી મને ખબર છે પણ શું કેવું? અને આ અમને લે બોલાયા તમે એ ઘઉં વાટવા તો આ રીતે એટલે આ અમને બોલાયા હા એટલે અમને કોમ છે ઘઉં વાટવાનો અમારો કોમ તમે જોવા નહીં આ ખાલી પેપરો પહેરીને આવે ઘઉં વાટે ખરા એ ભાઈ ધોત્ય વાળા જે કામ કરે ને એ આ તમારા પેન્ટ વિશે મારા કામ ના કરી આ મારો કોમ નહીં હા આ તમને 300 રૂપિયા બનાવશે અને કશું નહીં કરો
એના કરતા સર મારા 700 માણસ આવી ગયો છો તારા ફોન પર ના વાત કરી મેં કે હાલ જ જોની 20 વીઘા વઢી નાખવાના 700 મોણ ક્યાં 700 મોણ લાવ્યો છે હવે 700 મોણ જ ચેલું થાય એ તો વિચાર કર 700 મોણ એટલે કેટલું બધું થયું. ઘરે તમારે છે ને દેખાય જો હજુ કહું હો હું પછી ઓર્ડર કેન્સલ થઈ જાય તો તમે રહી જશો હજુ આ બનાવ એક કામ કરી ઉભા હમણાં બનાવ તો આપણે ઘઉં વાટવા નહીં દેવા. અરે એમના વાળાનું કામ અમે તમે તમે નીકળી જઈએ હાલે જતા રહી બોલ એક કામ કરો યાર હું તો જઉં છું તાન તમારે અમને કાઢી મેલો ને હું ને કરું હાર કે ખબર એક કામ કર તું જ લઈ લે ઓર્ડર અમે લઈ લે અમે બસ, જઈએ તમે order લઈ લો, અમે અમે જઈએ. તો અમારા કોડમ હાથમાં એટલી તાકાત છે ને કે ગમે તે રાતમાં બીજો વાટવા છે. આ જો બેલો ફોન નહીં થઈને આવ્યો આ દોરા લુગરો છે આ ઘઉં વાટે ખરા ના વાટો બે આ પછી કહી દો ને તમે યાર કહી દો તમે કહી દો કે નહીં વાટવા હા હેડો ખોટું યાર પછી એ થાય. ખરેખર આમાં એ રહ્યા આપણું ગરવા આવે ને તોય આપવાનું નહીં આવા મોસવાનું કામ કરાય જ નહીં. ના કરાતું ના આવે તો આપણને યાર એટલો મહેનત કરી મહેનત ના આયા આ નવું તો બેહી ગયું છે ને એટલા વચ્ચે આપણે પછી દેખાડો નાખી દીધું. હવે લે હેડો હા હેડો મુએ હેડો નહીં વાટવા બસ તો વાંધેલો શું છે વાંધેલો છે ખબર છે ને વીઘા ઘઉં હતી 8 વીઘા 8 વીઘા તો હબરો મારી વાત 700 માણસ વીઘા ઉતાર દઉં ખાલી એકના 100 રૂપિયા આલજો એવું બરાબર હા તે આમ એક માણસના 100 રૂપિયા બરાબર એટલે ઉભા રહેજો યાર હિસાબ તમારે છે ને રોજ મને વધારે નહીં કહેતો રોજ તમારો 700 માણસ છે ને મારો એટલે રોજ તમે 7000 રૂપિયામાં ખાલી આવજો હા તો હા બરાબર 700 માણસ આવી જ જાય તમે તાર હા, તો અને એવું હોય ને તો થોડું ઘણા અત્યારે હાલો તો હું ચા પાણી કરાવતો હા તો હાલ દે તો થોડા તરાલ દો બોનું કરાવી દો હા બોનું કરાવી દે બરાબર હું બતાવજો આના ઘઉં બતાવજો અને પછી પૈસા આલ દેજો હા પૈસા હાલ દે આના ઘઉં બતાવજો હા બધા ઘઉં જો ઓહો નહીં બતાવો વઢાઈ જ ગયા તમે તાર બોલશો નહીં એમ ખાલી પૈસા આલ દો ફટાફટ હેરો આ બધા જોની વઢાઈ ગયા હો 700 માણસ ઉતાર દો હું વાત કરો તમે તાર લે હેરો એટલી ફરા 700 માણસ આવે ને એટલે તમારે જોની સાફ હવે ફટાફટ પૈસા કાઢો હેરો ને યાર હા લે હાલવા પૈસા લે 1000 રૂપિયા બરાબર બરાબર આ વાટવાનું પડજો બોનું આલ્યું હો હા બોનું હાલ પૂરા પૈસા નહીં આલે યાદ રાખજો પાહા બોનું ચાલ્યું 1000 રૂપિયા હા અને હું કીધું માણસ આવી જાય ટેન્શન ના લેવાનું હવે તમારા ને કોઈ કહેવા નહીં જવાનું અને સોનથી ઊંઝી જાવ ખાટલો ટારી હા રાઈ જોની ઘઉં વઢાઈ ગયા હા રાઈ દે હું કીધું નક્કી આવવું પડે પણ હાલે તો નેકરું હો હવે કોણ કહેતા નહીં નહીં કહું સારું મોકો તો મળી ગયો હો 1000 રૂપિયા લઈને ફરાર જ થઈ ગયો સાયકલ લઈ છોડાઈ હાલ કરો હારી ને હા સબ સાયકલ ના જગા બેઠા બેઠા જ જવાનું એમ તો ઉભો બસ પાકી જવાનો ના પણ આ બેઠા બેઠા હારું મસાલો લઈને હા હારું મસાલો લ્યો બનાવે નહીં મસાલો બનાવો વિમલ ખાઈ લો સિલ્વર પણ હારું દાઢીઓ માટે યાર ઈ વિમલ ખાશે કે નહીં ખાય હા નહીં માટે ખાય? દાઢીઓ મેલી ના હું તો આગળ ખેતરમાં એવું હોય? ઓહો ઉભો પૂછી જોઉં હા પૂછી દો પાધન ચાલશે યાર લાવ સિલ્વર હાલ દે હાલ લે બધું કેટલી લે, હદ હાલ બધું દે લે. 1 2 3 4 5 6 આ તમારા ઘઉં વાઢવાના તો શું થયું અમારે ઘઉં વાટવાના હાલ તે વાઢે વાટ્યા નહીં એ બધા આવા તો કોઈ ઠેકોન નહીં પાડતો કેમ ઠેકો નહીં પડતા કઈ કઈ નાઈ જાય બોનું આલ્યું કોણ આલી બોનું એક બંડી આવે તો કારી બંડી આવે તો તે હાલ દીધી આપણે શું કરી મોડું થાય હો ભાઈ બહુ વાતું ના હા, કરતો એવું નહીં આ સોમો કોક આવ્યો ને લેવા એવું અરે હું તો આ સિલ્વર લેવા આવ્યો અરે આ બધું ના ખવાય આ જેના માલ્યું 712 કેમ હા 700 માણસ ઓહો 700 માણસ હા આ તો કોઈ જમણવાર રાખ્યો ખેતરમાં ફરીથી બોલજો સંભળાય નહીં કોણ બોલે આ તો 700 બોલે શંકરભાઈ એવું કીધું કે 700 મોણા વાઢવા આવવાનું આમાં 700 મોણા વાઢવા આવે તો આ તો કોઈ જમણવાર રાખ્યો આમાં 20-25 મોણા કીધો 50 મોણા કીધો મોને માં આવો પણ આ તો આગો ચલો 700 માણસ આપણે બધા જમણવાર રાખ્યો છે ભેગો લાગે હા વાહ કઈ જોન બનાવવાની 1000 રૂપિયા બોનું આલતી હતી બનાવી ગયો તમોન
એવા તો ને કેટલા ગામમાં ચેટવાનું કરી કરીને જતા રહ્યા અને વાઢવા ના આવે તમે નતું કીધું કે 300 રૂપિયા આલો ને મેં જો રાત્રે અંગત લઈને 1 વીઘો તો વાઢી ના આયા. એમનું નામ ખબર હે તમને? ના કાળી બંડી વાળો હતો. કાળી બંડી. એક કાળી બંડી ચમ પહેરી હોય એક કાળું કામ કરવાનું એટલે જ કાળી બંડી પહેરી હોય. આવ્યો હતો. અને એક દારિયાની દારી કેટલી કીધી હતી? 100 રૂપિયા કાંઈ. વાતી. થઈ ગયું પેલો ભય થાય. પેલો ભાઈ કાળી બંડી વાળો હતો ને હા, પૂરો પેલો 700 દાડીઓ તો આપણે હતા નતો એમ બેઠો અને હમણાં બી વાત કરતો તો 100 રૂપિયા કરતો તો એ અરે એ તો એક નંબરનો લૂંટણીઓ હ 700 માણસ કુદે વાઢવા આવે ખરું કોઈ ના આવે. આખા ગામને લૂંટી ગયો આ રીતના અને તમે આ એના બધા ના 1,000 રૂપિયા જ લીધા બધા. તારનો આવ્યો જ નહીં. જે બોલું નહીં છે તારનો આવ્યો જ નહીં. હે હે આ બધા ના લાલચમાં લાલ ના ઠીક રહી ગયા. તમે કેટલા કીધું અમે 300 રૂપિયા. મારા દારજો નતો 300 આવતો. રૂપિયા ફક્ત. બોલે બોલું અમે હતા. તો ને એક ગામના વીઘો હું ખોટા વાઢી હતા. ગામના હું ખોટા હતા. હમણાં ખોટા નતા પણ ના આયા એટલે પેલો ભાઈ કે 1000 રૂપિયા આલે હું કે લઈને આવું નાર્યો. આયા તે આયા જ નહીં ને. પતિની વાત અમે શું કરવાનું કે હેડો અને 700 માણસ નું કુદે બાપ ગોટલમાં મારે તો આયા બધી ભેરાય દાડિયા છે. 4-5 દાડિયા કઢે તો ફાફા પડી હું બહાર તો બધી ભેરા અને વાટવા નહીં 700 આવતું કોઈ. ભેરાય જ ન પણ તમે અમે પહેલા કીધી તું તમને કોમન રાખો તા તમે એટલે હવે હો વાટવા કોઈ આવતું બધી ભેરા છે મારે. હું એક વાત સમજો અમને તમે પૈસા છેતરાઈ ગયા. છેતરાઈ જાય ને 1000 રૂપિયા લઈ જાય મારા. હું એક વાત સમજો આટલે જો તમારે સમાધાન કરવું હોય એક કામ કરે તમે ઘઉં વઢાવા હોય ને તો અમને પાછા બોલાવી લે અને આ બધું સુધરવામાં આ બધું ના ખવાય. લે દાડિયા ખાઈ હું કરું યાર દારિયા પણ આપણે ખવડાવ્યા તને ખાય ને. તેમને ખાવા ના ખાવા નહીં પાછા દાડિયો આમને પાછા 700 માણસ તો નહીં કોમ ખાલી વ્યસન મુક્તિ દેશ બનાવો. અરે વાત સાચી તમારી આ બધું ના ખાશો. હું તો નહીં ખાતો આ ભગત. વિદેશમાં જાઓ આવું કોઈ ખાતું નહીં. કોઈ ના ખાય અને આ તો યાર તમે ગધાડા નાખ્યો ને તોય ના ખાય. ના ગધા ખાય ખાતા છીએ અને આપણે મોણા ખાઈએ. હા શંકરલાલ આટલું લખી દેજો તને અને તમે 700 માણસ આવે તમે બોલાવજો પાછા આ જુઓ. પૈસા લઈ જાઓ પણ નહીં હાલતો બાપા ત્યાં. અલા બાકી ના જો. હું તો કે નહીં હાલતો આ પણ તો પૈસા નવરા લઈ બધા જાઓ. ના. આવું યાર તમારું અરે તમે 700 માણસ જોવાના જેવા નહીં હું પૈસા હાલે તમને આ મફત ના રાખજો તને બાકી હાલવાનું જ બાકી નહીં. હાલતો જ નહીં હું. આ બધા નવરા ના આ બધા કઈ કઈ જતા રહે તમારું. એ લોકેશન છે હા. લો બોર પીઓ. કોઈ દાળ પીને જાય પણ હું કરી વાટી નાખાય ઘઉં કે બાકી રહ્યા. ના નહીં વાટવા. ઈ તું કરવા વાટા જશે હમણાં ઘઉં. બોલો વાય વધાવા હા હજુ કહીએ હો વાટાય પેલા આવતા નહીં ભાઈ. આ તો વાંચી તમે નાખીએ આવી જાઓ વાટવા. હા મારી વાત સાંભળો અમે વાંચીએ હા. પણ અમે દારી કીધી હતી ને એના 50 વધશે અને ખાવા પીવા સુધી બધે થઈને સસમ પડશે બોલો મંજૂર વાંધો નહીં, મંજૂર છે. અમે અમે મારા દાઢીઓ મળતો નહીં, મંજૂર છે મને. અમે વાટી આય. અને કહેતો તો નતા પડે કેમ પડી ગયા? હવે ભરાય. અમે કહીએ પેલા ભૂલ ના આવે પણ મોને તો ને ઓહો આવો, આવો, આવો. કેવું છે બોલો આ પેલો ભાઈ તે તો અહીં બેઠો તે નહીં. એ રજ થાય, રજ થાય. કહો. આરતમાં પણ નડતો રહે હવે. હું શું કહું બોલો. આપણે જો હું આવી ગયો ને હું આવી ગયો. માણસ ઉતરી પડે હો પણ લોચા ઉઠ્યા શું છે? ગાડી ફસાઈ ગઈ છે યાર એવું હોય? ઓહો. હવે ક્રેન બોલાવી ગાડી પડશે ફસવાની માં મોડું છે હું લેવા દેવા. એટલે યાર તમે કેમ બોલો છો અમારા હમણાં જોડી અરે બોલવા પણ દો અમારો ભાઈ થાય મને બોલવું પડે બે પ્રશ્ન ચમ. લે યાર હું શું કહું બોલો. મારી વાત સાંભળો હા, બોલો. અમનું તમે ના ખબર છે તમે 1000 રૂપિયા આલ્યા હાલ્યો એવું હોય તો પાછા આલું હા, લાવો પાછા. હાલ દો પાછા હાલ દો. લાવો પાછા. હું શું કહું પાછા હાલવાના હોય હા. તો હું આ ગાડી ફસાઈ જઈએ ક્રેન વાળાને જ ના હાલો અરે પણ ભલા બે માણસ પાછા એટલે પૈસા દે. જીતું. સમજ્યા છો ને ગાડી ફસવાની હોય એમાં 700 માણસ છે. 700 માણસ તો ધક્કો મારે ગાડી ના નીકળી જાય. નીકળી જાય. હા નેકળી જ જાય આખો 700 માણસ ધક્કો મારે તો આખી ગાડી ઊંચી કરીને એક બાજુ મેલ દે. ખાલી 1000 રૂપિયા હાલો માણસ ને હાલત જો નહીં આવી ગયો ખાલી 1000 રૂપિયા કરી આલો બોલશો નહીં આ ગાડી ફસવાની કે ફસવાનો બરાબર ખાલી 1000 રૂપિયા કરી આલો મને આપણે બનાવવાના માનતા નહીં. અને તમારે ને વાપરો જોવાય નહીં આવવાનું છે તમે જોની ઘઉં વઢાઈ ગયા શું કીધું વઢાઈ જ ગયા જોની એ માટે ત્યાં ઘઉં વધી જાય. ઘઉં વાટવાના ઘઉં નહીં વાટવાના બહુ વાટવાના. હા પછી તમે ના, ના, વાટી નાખો. પેલું એ કરો અને તમે ઘડી ડગલે હમણાં શ્વાસ નહીં યાર મારા ઉપર વળી એ પૈસા લઈ જા તાર ના એના અલ્યા. પૈસા તમે લેવા આયા. આ ના આવી ગયું હું પૈસા ના આપતા હોય, છેતરપિંડી કરશે. વળી પૈસા લઈ જા 1000 રૂપિયા તું ના આયા. ના પૈસા લેવા આયા. આ લાવો પેલી ગોલફેક લાવો હેરો હા, લાવો. 15 રૂપિયાની એક આવો. પૈસા પણ બાકી નહીં આવતા, રોકડા પૈસા બાકી નહીં આવતો. 15 રૂપિયા થાય ને એકના 15 થાય. તમે ના છો એકના 15 રૂપિયા થાય. તમે 15 રૂપિયા બાકી ના લાય. હું શું કહું હા, બોલો. તમે યાર પૈસા લો અમનું ના વાપરશો અને આ રે ના વાટ્યા લઈ યાર તમને કહું હું સાચું કહું હા, તો ના, પૈસા ના લાય એમાં છેતરપિંડી કરા. હું તો છે ને 1000 રૂપિયા હાલો.
હા, તમે યાર, તો મને બીજા પૈસા આલો. હા, ચાલ. પૈસા આલો ને યાર તમે બાર મેલો પણ ઘઉં વાટવા નક્કી આવજો. અરે વઢાઈ ગયા જોની 2000 થયા. 2000 તમે ના આલશો પૈસા. તમારા ઘઉં આફરા ને જોની હોજે વઢાઈ ગયા બસ તમારે એવું હમણાં કહેવાનું. આયો આ હે ને સીધા ક્રેન બોલાવીને પેલી ગાડી ખેંચી લો આ તો મજૂરો બીજા જરા લ્યા રે, 2000 હારું લ્યા. હારું હો અને વઢાઈ જ ગયા અમારે રોડ પર ગાડી ફસાઈ કરી. ના ફસાય, પણ મારી વાત સાંભળો, એ પણ બધી 800 માણસ તો ગાડી માએ નહીં. માય નહીં, એ બધી કડાકો તો આપણે નહીં કરવી, આપણને રાખવાના કે નહીં રાખવાના. બીજી વાર આયા અમોને વાટવા રાખવાના કે નહીં રાખવાના એમ કયો. મેં પેલો ભાઈ વાટવાનું કહી ગયો તો મારે તો ના આવો કર પડો. અમને શું કરી ગયો? અમારે તો તમે કહો તો રહીએ ને, ના કહો તો જતા પેલો રહીએ. ભાઈ કહી ગયો કે હું એક નક્કી બીજો અમે આવ્યો. વાઢીએ લે, બધા નહીં. હા તે બીજી વાટ્યા ના લો. વાઢા દેજો, અમે બીજું વાઢીએ. હા તે બે વીઘા વાટ્યા લો, બીજો ભેગડો વાટશે. આજે આપણે એટલું બે વાઢીએ. વીઘા વાટ્યા લો તાર. બસ. આપણે આખું ખર્ચા પાણી નીકળી જાય ને. હા, બે વીઘા. દેખલો. ઓહો, પૈસા નહીં પહોંચતા એટલે હા હેડો જઈએ વાટવા. બતાવો તો લેડો ખરી બતાવો, ખેતર. હેડો. લે હેડો. પાર આવો. એને ઘસે તો આપણે ઘસી નાખીએ પાર આવો. બધા ઘસવાવાળા દયા છે શું? બધા લૂંટવાવાળા. એ લૂંટા તો આપણે ના લૂંટીએ. હેડો. જિંદગીમાં લૂંટવામાં જ મજા છે હો. હાઉ. આયા તા આપણા ઘઉં? આ રાખ ઘઉં બે વીઘા. વાઢાઈ ગયા તા ને આમાં. હવે વાત નાખો. ઓહો, આવા તો ચિત્રાવી વાટી નાખ્યાનું આમાં શું વળી નહીં? અરે ખાલી તમારી સ્પીડ તમે જુઓ ને. હા. ખાલી જોયા. હા તો હું ચા પાણી લઈને આવું બરાબર. હા, તો ભાઈ ચા પાણી લઈને આવું. ચા પાણી નાસ્તો લઈને આવજો હા, બહાર. નાસ્તો, ચા પાણી રસ બધું લઈને આવું. ચા પાણી નાસ્તામાં ખાલી ધ્યાન રાખો ને તો બધું કામ તો થઈ જાય. હા તે હાલત લઈને આવું વાટો. જિંદગીમાં મજૂરોને હાથ જવાનો. અને નાસ્તો એવો લઈને આવજો હા. કે નોર્મલ એકદમ. પછી કાલ ડબ્લ્યુ ઢોઢ ઢોઢ કરું એવું ના લાવ. ના ના બધું લઈને આવું વાટો તમે, હો. એકદમ નોર્મલ. હા તે વાટો હું લઈને આવું. હા, જે ભાઈ ડોશીઓ ધોકો લેવું ના થાય. ના, ના. ત્યારે તમે દોર દોર કરો. અમાર તો ભાઈ ડોશીઓ ખતરનાક છે બેને ગયા. હા, વાટો વાટો. મારે તો થોડું તો ઓછું પણ અમારે જીતુભાઈ ને થોડું કાઠું છે. હા. કેટલા કેમ તમારે નહીં કાઠું ને તે બોલ બોલ કરો તમે. અમાર નહીં કાઠું કોઈ. અમાર તો એક વાત કહીએ તો મોને પણ અમારે થોડું નહીં મોને એવું. હવે હેલો ને ભાઈ બસ બહુ થઈ ગયું. કલ્લા હરખા નાખજો બહાર, આ હો. ધ્યાન રાખો હો. કલ્લા હરખા નાખજો, ટ્રેક્ટર લેવાનું છે. એવું છે? હોવે, કલ્લા હરખા નાખજો. જો તમે તો જબરું વાટો હાલે. અમારી તો વાત જ ના થાય. આખા ગામમાં ખાલી હે ને અમે બે જણા નીકળીએ ને તમે તો જબરું વાટો. એટલા બધા ને કોઈ દાઢીએ બધો ભાઈ ગયા હા. ના જ પાડતી. પેલો ભાઈ હે ને હોવે. બસ તો પાછો આવશે. તો મારા પૈસા જ્યાં જ ને. તો મારા તો પૈસા જ્યાં જ ને. એ તો પટ્ટીઓમાં તમાર અને અમે અમને વાઢી છૂટા થઈ જશે ને પૈસા લઈને છૂટા થઈ જશે. હા તો હજી રોકડા તો વાટજો. સાંભળ્યું? હા, હજી હા. રોકડા તો વાટજો. એ હા હા. હો? પૈસા લઈને જ જવાનું ક્યાં તમારે. રોકડા નહીં નોટ. નોટ. હવે રોકડા તો ભાઈ રૂપિયો થાય. તમે તો પછી સિક્કા આલતે હો તો પછી અમારે તો ના મજા આવે. જો આપણે વાતો કરતો હશો. ખુશ થઈ ગયા. તારે ખુશ થઈ ગયા. આ તો ખુશ થઈ ગયા ને તો બીજા 500 વાપરવા દે. હા તો તમે જો લઈને આવો ચા પાણી. હા ને? હા. ભલા મને વાઢવામાં તો આપણે આ હે ને અરે આ જીતુ મારા જેટલો કોમથી નહીં કર્યો. જીતુ બહુ કામ કરે. એક કામ કર. હા. હું થોડો આરામ કરું. આ ક્યારે બહુ ઈચ્છા. હા તું વાત હું આરામ કરું. આમાં ચિંતા નહીં ઘર ધની ગયા ત્યાં. ભલા માણસ પણ તમે આમાં કેમ ચિંતા બેસી નહીં ગયા? કરવાની. પણ ઘર ધની ઘેર ગયા પણ એને આપણા ભરોસે મૂકીને ગયા તો વાઢવું તો જોઈએ અરે કે આપણે નહીં? તો પણ ઉપાડી લઈ જવાના છો મચાન. હા, પણ સાચી વાત તમને એમાં હા ને થાક લાગી ગયો. ને આ તો પહેલાનો થાક ન રહે ને એટલે ઓકો પર વાઢું ને એટલે કેરમ હણકો આવી જાય. ના બનાવીશું નહીં લાગે ડોશી હે ને ઢીબા મેલે લાગે રાતી. અમાર તો ભાઈ એકની એક જ છે બધું ધીબાઈ દે. એકની એક જ છે અમાર તો. હા પણ એવી ડોશીઓને ઢીબા ખવાય? ખવાય ભાઈ જો અમારે એકની એક છે ધીબાઈ ખા પડો. અરે હું તો ઢીબા મેલું. ભાઈ ના મેલાય તે કહેવત નહીં કે સ્ત્રી પર હાથ ના ઉપાડાય. કશું નહીં બંધ કર તમને હે ને તમને અમે આ થોડું ચાખીને આવી રહ્યા તમે અમે તું ચાખી પીવાનું એ તો થોડું લેવું પડે. એના ને થોડી કેરમ ખલ્લી રે. એરમ ખાલી નહીં પીને જાઉં ને તો રાતે દે ને તો ખબર ના પડે ને હવા ખબર પડે એટલે પડી ને. અરે ભાઈ મેં તને કીધું તો મારે એકની એક જ ડોશી હોય એટલે હાચાઈ પડો થોડી. બે તો ખાઈ લેવી પડો. અમે તો જોવા આવ્યા કે તમારે એક હ કે બે હ. તા મારું તો બધા હશે. બીજું સારું બોલો. તું અમારે કેવું ખબર હે? હા બે પેક મારે હોય ને હા તો બહુ મજા આવી જાય. વાત તમારી સાચી પણ ક્યાં મતલબ કોઈ પૈસા કમાઈએ તો પેક મારીએ ને
કમાયા વગર શું મારીએ પ્યા આખી જિંદગી જેટલી મહેનત કરી વાવ મહેનત કરી આખી મહેનત જિંદગી. કરી. આ બધા કે મહેનત કરો તો આગળ જાઓ, હું આગળ જાઓ. આ મહેનત કરી તો પાછળ પડ્યા. પહાડ એકલા આ આપણે હર ફળના પીવાનું અને વાંધવાનું પીવાનું ને વાંધવાનું આ તો કોઈ જિંદગી જીવવી આપણે મારી ઈચ્છા કે મારે અમેરિકા જવું. એવું તમે શબ્દ જ ના લાવશો મારે. ચમ આ બધા અમેરિકા જતા ચમ ના હું જાઉં? ચમ એ બધા માણસ હું એ માણસ છું. હા એ માણસમાં આવે ને આપણે ઢોરમાં આવીએ તમને ખબર નહીં હજુ આપણે તો ઘાસ ખેડ ઢોળમાં આવીએ. હા પણ એમનામાં ને આપણામાં બહુ ફરક છે એટલે હાનો ફરક? એમના બે કોણ છે, બે ઓખો છે, મોઢું છે, આપણા છે. એને દૂત્યા નહીં પહેરતા આપણે દૂત્યા પહેરીએ એ ફરક હોય તે કાલથી હું તો હું કરું ઘાઘરો પહેરું. ના કાકરો ના પહેરે એ તો એ તો બૈરો પહેરે. હા બૈરો પહેરે આવું પહેરું. પેન્ટ શર્ટ પહેરવો પડે ફેસિલિટી જોવે ભણવું પડે તાર હું તો એવું કહે કે નોકરી ઘાઘરો પહેરવો ધંધો. પડશે. ભણવું ચેટલું પડે ગ્રેજ્યુએટ સુધી ભણવું પડે તો ને અમેરિકા જવાય અરે કાલથી હું તો નિહારમાં જવાનું ચાલુ કરી દઉં. નામ લખાઈ દઉં મારું. હાય હાય ભણ્યા નહીં તા તમે હું તો ભણ્યો જ છું. હું તો કાલથી નિહારમાં જવાનું ચાલુ કરી દઉં. ભલા મને તો ભણીને પછી અમેરિકા જાઉં. ભણીને પછી હું અમેરિકા જાઉં. 10મું પાસું તો આ હું તમારે અંગાત કરી દીધું અરે પણ ઈ નહીં, હું કાલથી નામ લખાઈ દઉં અને કાલથી નિહારમાં ચાલુ થઈ જાઉં જવાનું અને ભણવાનું ચાલુ કરું અને પછી ભણીને અમેરિકા જાઉં. ના ચાલે? ના ચાલે એવી રીત તમારી ઉંમર થઈ ગઈ અમે એટલે ઉંમરને ભણવાનું લેવા દેવા. ભણવાનું તો ગમે તે ટાઈમે ભણાય. તમારે અમેરિકા તો નહીં પણ આપણે અમદાવાદના પીર બાજુ ના વટાય તમારી તને ખબર નહીં. તું એમ કહું કે અમદાવાદ આખું અમદાવાદ શહેર ફરીને આવે એવું નહીં કે ધોતિયાવાળા કોઈ ના કરીએ કે દૂધિયાવાળા હા ને આપણે બસ હર ફરને મહેનત કરો અને જે મરચું રોટલો મળે એ ખાઈ અને ફરી રહો અરે ધોતિયાવાળા જો ખેતરમાં ઘઉં વાટી એકતા હોય તો ધોતિયાવાળા હું ના કરીએ કે ભલા માણસ દોસ્યો આગળ તો આટલું બધું બોલતા નહીં લોસિયા કે ના બોલાય. એ તો ગમે પણ આપણા ઘરનો જજ કહેવાય. જજ એટલે જજ ને વકીલ બધું એ એ તો ટાઈમે રોટલો એ થેપીને આલે. ખેતીના આપણે પણ બહુ પૈ ના હા આપણા લુગડો મેલો કરી જઈએ ને તો એ ધોઈને ઉધરો કરે. સાચી વાત તમારી અને એમાં પણ માર તો એકની એક જ ડોસી છે. બેટા અમારી ચીજ હોય અમારી એક જ છે ભાઈ એટલે ભાઈ આ તો બધા બે હોય અમુક નતું. ના ના એ તમારું વ્યામ હ એવું છે? ના તો અમુક નહીં લાવતા કે મારે તો ભાઈ બીજી લાવીએ તો લાયા હોય. તો ભાઈ એ તો પૈસો વાળાનું કામ આપણે તો ગરીબમાં ગરીબ આવી એટલે મારે તો એકની એક જ ડોસી છે. એટલે મારા હાથ થઈ પણ અમે હો તમે એ તમે વારી કરી દોશીનું વચવાની એક આવો પ્રશ્ન કરાવો તો મારે એક જ છે. અમારે કે તઈ ચાર હોય એમ કહું હું એમ તમને કહેવા મારે ભણવાનું ચાલુ કરવું છે આમાં. હવે તમારી ઉંમર થઈ ગઈ ભણવાની ભણા હે નહીં કે કશું ને મયા પીપીને આવી રહ્યા એટલે આવી પણ ભણવાનું ઉંમરને કોઈ લેવા દેવા ના હોય. તમને તમે કાલ હવા જો ને હારમાં તમને કોઈ હા ને ભાઈ પગથિયું નહીં ભરવા દે અરે નાચે ભણવા દે. સરકારનો એવો થોડો કોઈ કાયદો કે કોઈને ના ભણવા દે. સરકારી સ્કૂલમાં હું જાય. જો ભણવાનું હતું તો ના ભણે અને આમાં ભણવું તમારે અરે હું તો સરકારી સ્કૂલમાં એડમિટ થાય. સરકાર એટલે પહેલાં ભણવામાં પહેલાં ચો જવું પડે એ તમને ખબર હે નિહારમાં હું નેહારમાં પણ એ જ ખબર નહીં પડતી 12 મંદિરમાં પહેલાં જવું પડે તે 12 મંદિરમાં જાય કાલથી. હા તો બરાબર પહેલાં 12 મંદિર જો 12 મંદિરનું પૂરું કરો પછી જો જોઈએ કેમ ભરવા અરે 12 મંદિરમાં જાઉં અને પછી 12 મંદિરમાં ભણીને પછી નિહારમાં જાઉં. હા તો બરાબર તો આમ ભણવું છે ખરું અમે મારે. બસ તો ભણો ને તમે અમેરિકા જવાનું કહો ને એ અમેરિકા જઈને અને થોડું ઘણું જે મળે ને મારા માટે કમાઈ લાવજો એટલે હું એ જ અરે અમેરિકા જવું પહેલાં એસી વાળો રૂમ રાખીને એસી વાળા રૂમમાં ઊંઘી રહું. હા આમ જો મારે હમું જોઈએ આ એસી જુઓ આમ હમું જુઓ પહેલાં આ એસી જ છે જુઓ આ ગરમ એસી અને ટાઢી એસી આવે. ના આ તાઢી આવી કહેવાય ને ગરમ આ પહેલાં હું જતો રહું પછી ડોસી લઈ જાઉં. ડોસી ઓહો તો લાગે બીજી ડોસી તમે તો રાખી દે એવી રીત નહીં હા ના, જાઓ મારે તો બીજી ડોસી નહીં, મારી એકની એક છે ને એ જ બહુ કાફી છે. એવું ના બોલશું વારી ઘડીએ મને લાગે તમારે બે ત્રણ હા હોમતી એટલે તમે એક ઘડી પર એ પ્રશ્ન બોલો ના આવું તો કહે જ નહીં. મને એવું લાગ્યું કે તમારા ને બે ત્રણ દોસ્તીઓ હોય ને એટલે તમે ઘડી પર દોસ્તીનું લાઈન મેળો આ પાણી લઈને ના આવ્યો, પાણી પીવા જવું પડશે. પણ મારી વાત તો વાપરો ઘરજાની તો ચા પાણી નાસ્તો કીધું આયા જ નહીં આપણે તો કેટલું બધું વાટી નાખ્યું ગરદાની ખબર હોય કે ચા પાણી અત્યારે લઈને જાય ને તો બેવામાં જ કલાક કાઢશે, લઈને ના આવવામાં આપણે જવું પડે પીવા. ના ઘરજાની ખબર હે કે આરે ગામના હે ને આરે જમરા જુરો બહુ એક હે ને એક કામ કરો આપણે હેડો પાણી પીને આવીએ તમે પાછા વાહ રે હેડો
તાણ હું આ પેલું લુખ્ખું આય તું 100 રૂપિયા કે 700 જણો લાવો કે મારી ગાડી ફસાઈ જઈએ એ લુખ્ખું હતું ગામનું નવરું જો કાય તું આમાં 700 માણસમાં ગાડી હોય તો ગાડી તો માથે ઉપર લે 700 અરે 700 માં ખાલી ઊંચી કર તો ગાડી ઊંચી કરી મેં એક બાજુ આ લુખ્ખું જો આખી પૈસા કમાવા નીકળ્યું તું શું એ લોકો પૈસા જ કમાયા હે ને આ જે આપણે ઘરદાનું છે ને એનું કરી જાય ને 2000 નું કરી ગયા 2000 આપણને લે ને તો 2000 માં તો ઘઉં બધા વઢાઈ ગયા હોય ના તો તમને ખબર હે આપણે સીધી વખત પેલું કરી નાખ્યું તો એ રીતે ખબર હે ને તા આ પ્લાન અમારો જ છે અમે બધાનું આવું જ કરીએ આ તો કોઈ કહેવાય નહીં કહેવાય નહીં નકા અમે હે ને આ તો થોડા નહીં થોડા આ ધોળા પહેરે ને તાના ઈમાનદારી થઈ ગયા ને કે જો ને અમે આવું પેન્ટ બુશર્ટ પહેરતા હતા ને તાન તો ચેટલોનું યા બહુ ખોટું કર્યું આપણે તાન તો હારા એટલે તો ભગવાને આ દાંતેરો હાથમાં જલાયો છે નકા તાર અમે ચોક હારા શાંતિ આમ ખાટલો ઢાઈને બેઠા હોય એમાં ને એમાં તો દાંતેરો હજુ છૂટતો નહીં બધુંનું કરે એમને કરે એમ તો ભલા મને બધાનું કરી તો ભગવાને અમારું કરી નાખ્યું નહીં આપણે પેલા ભાઈનું કર્યું તું હું નામ તે કેવા મારે તો આપણને ખબર હે કોઈ નહીં ખબર એ વાત માર ખાઈ પડે કેવા લેબડો બંધી નતા મારે પણ કોઈને ખબર આજુ એ તો એવું ચીચી કરે એટલે માર પડે એ માર ખાધે પછી આપણે સુધર્યા ને નકર સુધરે તો સરકારની અંદર ખબર કે ગુનો કરો તો સજા થાય થાય. એટલે બધું આવું જ છે જાઓ તેમાં વાત હા તારો તમારો મોબાઈલ રહી ગયો લે ભલા માણસ મોબાઈલ લાવ. લે હારો હવે તો અમે આવવાનું જ છે ને પાછું હેડો ને. લે હારો.